શું કુતૂહલ હતું કે આ વીતે કેવી બાઈ સીતા આ પોલીસ ખાતાની ભાષા ફલાણી જાની સદવા કે આની બીજું કે આ એને માટે ધણી આટલું લડવા ગયો અને પાછા અમારા ધણીઓને લીધો સવારી ચાલુ થઈ લંકાથી અને અયોધ્યા પહોંચે પહેલા કિષ્કિંધામાં પ્રવેશ. આખું ઉભરાતું હતું, આખી વસ્તી છે જરૂર કરી તો ઝાડ પર ને ઝાડ પર જરૂર છે અને જો રથ પ્રવેશ્યો કે વાનર એકબીજા જે હસવા મળી નામ માથું તૂટ્યું. કોઈ સીધા એમ કે અને આપણા જેટલું પૂછવું નથી. આમાં રામ શું હોયા હતા એમ કે ઉચ્છમ આપી તુચ્છમ ન વર્તન. ગાંધીજી પ્રવેશ્યા ત્યારે પેલા પારસી બાનુને પણ થયું કે તો આ આપણે હશે પેલા પણ હસ્યા હતા પણ ખરેખર તો આપણા પર હસવા જેવું છે કે આપણે આઈડેન્ટિટી ક્રાઇસિસ, ઓળખની કટોકટી. કે આ ગાંધીજી આવ્યા, ગાંધીએ તો વિચાર કર્યો કે હું આફ્રિકા હતો ત્યારે હતો, લંડનમાં હતો ત્યારે હતો, અત્યારે દેશમાં જાઉં છું તો દેશના લોકો સાથે દેશની જેમ તો હું કાઠિયાવાડમાં હોઉં અને જે પોશાક પહેરતો હોઉં તે પોશાકમાં ઉતરું. એટલે એડન બંદરથી તો એમણે પોશાક બદલી કાઢ્યો હતો મુંબઈમાં ઉતરવા માટે. હવે કે એમ કે મારા દેશના લોકો અને એ દેશના એટલે કેમ કે કાઠિયાવાડના હતા એટલે એના પોશાકમાં આ પણ આ પોશાક પડતો પણ કોઈ શોખનો દેખાવનો એમ નહીં, પણ કેવો હતો આ પોશાક. ઇન્દુલાલ યાજ્ઞિક એ આમાંથી નિષ્ફળ થઈને ઇન્દુલાલની તો આખી પદ્ધતિ હતી, દોડતા થયા, દોડવા મળ્યા, રસ્તા મળે તેને મળે કે નિષ્ફળ નિષ્ફળ. ગાંધીમાં કઈ નથી એમ. કેમ કે કંઈક તો ગુજરાતી બોલ્યા. પાર્ટીમાં ખાવા પીવાની વાત થઈ ત્યારે તો સિંગ ચણા પાકતા હતા કે ગોળ ને ખજૂર ને. એટલે આખે રસ્તે જે મળ્યું એને કહેતા કઈ નથી કઈ નથી. ઇન્દુલાલે એમની આત્મકથામાં લખ્યું છે મારું એવું કે એક કામમાં મંડી પડું, પછી પાછો છૂટી પડું, પછી પાછો નવી ભાન તેડાઈ નવા કામમાં તો વિસર્જન કર્યા. એમણે પોતે જ લખ્યું પણ છે. પછી ઇન્દુલાલે લખ્યું છે આત્મકથામાં કે હું સમજ્યો કે એમણે આ જે પોશાક પહેર્યો છે એ દેશના લોકો જોડે એક થવા માટે પહેર્યો છે. એમણે ખોરાક સાદો કર્યો છે એ પણ, અને ગુજરાતી ભાષામાં વાત કરે, દેશના લોકોની ભાષામાં, દેશની ભાષામાં વાત કરે. એટલે હું આખે રસ્તે જે નિરાશથી દોડ્યો હતો એમ કે એમણે અત્યારે ક્રાંતિનો પેગામ આપ્યો છે. કારણ કે તમે જાણો છો ને એમને ગોખલે સાહેબે કહ્યું હતું કે 1 વર્ષ સુધી તમે બધું જુઓ, અભ્યાસ કરો, પછી તમારા અભિપ્રાયો આપજો. એટલે એ કશું ક્રાંતિનો પેગામ તો આપ્યો નહીં, પણ પછી હું સમજ્યો કે ગાંધીએ જે એક શાંત ક્રાંતિ શરૂ કરી દીધી. એ શાંત ક્રાંતિ શું હતી? એમનો પોશાક છે તે પારકા દેશને બદલે આપણા દેશવાસીની જોડે એમણે એ કર્યું. એ સાદી ક્રાંતિ શું હતી કે પારકી ભાષા બોલવાને બદલે એમણે લોકોને સમજાય તેવી ભાષામાં વાત શરૂ કરી. જે કામ બુદ્ધ અને મહાવીરે કર્યું હતું. આજે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બધા જૈનો બહુ ચલાવે છે, પણ છે ને બધા ચલાવે પણ મહાવીરનું કામ તો શું હતું? બુદ્ધ અને મહાવીરે લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો, સંસ્કૃતમાં નહીં, લોકોની ભાષામાં. અર્ધમાગધી, પાલી, એમાં એમણે વાત કરી. એ ક્રાંતિ હતી. તો આ ઇન્દુલાલ કહે છે કે આ
ગાંધીજી છે એમણે કંઈ લડાયક પેગામ ના આપ્યો એમ હું કહું છું, પણ એમણે તો ક્રાંતિ કરવા માંડી હતી. કારણ કે કેવી ક્રાંતિ? તમે જુઓ, ગાંધીજીએ પોતાને બધો વખત શું જણાવ્યું છે. ગાંધીજી દેશમાં આવ્યા ને પછી અહીંયા ગુજરાત વર્નાક્યુલર મેમ્બર થવા ગયા, એટલે આજે જેને ગુજરાત વિદ્યાસભા કહે છે ને તો એમાં ફોર્મમાં ભરવું પડે ને કે તમે શું છો. તેમણે કહ્યું કે હું પેટ વળીએ કામ કરતો શિક્ષક છું. આશ્રમના છોકરાઓને ભણાવતા હતા. પેટ વળીએ કામ કરતો શિક્ષક છું. મેં જુગતરામ કાકાને સમજવાથી ને નિત્યક્રમ કેવો, સવારે ઉઠવું, પ્રાર્થના કરવી, પછી રસોડામાં જવું, તે દિવસનું આપણે ભાગે પડતું કામ, શાક સમારવાનું કે જે આવ્યું તે કરવું, બધું સારું જુગતરામ કાકા વર્ણન કરે. અને પછી બીજા કામમાં પણ ભાગે પડતું, એટલે એ કામ કરવું, પછી ભણાવવાનું કામ કરતું. પેટ વળીએ કામ કરતો શિક્ષક. કોર્ટ પકડાયા 1922માં અને કોર્ટમાં હાજર થાય. બ્રૂમફિલ્ડની કોર્ટ હતી. હા, જોયું તમે? આપણે અમદાવાદ જઈએ ને તો આજે જે સર્કિટ હાઉસ છે ને, જૂનું સર્કિટ હાઉસ, એમાં એ ઓગળો છે. અને અમદાવાદ સ્ટેશન પર આખું ભીત ચિત્રની જેમ આખું દ્રશ્ય એ જેલનું ઊભું કરેલું તમને પણ છે. કોર્ટમાં તો ફોટા લેવાય નહીં, પણ આપણા મોટા ચિત્રકાર જેમનો કલાગુરુ કાં રવિશંકર રાવળ, તે રવિભાઈએ કોર્ટમાં બેઠા હતા અને એમણે સ્કેચ કરી દીધો. અને એ સ્કેચ એનો છે, ફોટો તો પડાય નહીં એ જમાનામાં, એ સ્કેચ, અને એ સ્કેચ લંડન ટાઈમ્સમાં છપાયેલો, એ સચવાઈ ગયો છે. પણ હું જે વાત કરતો હોય કે બ્રૂમફિલ્ડની કોર્ટમાં એ પકડાયા અને એમને પેલો આ પકડાઈ ગુના તમારો ધંધો શું, કામ ધંધો, હવે એવું તો કહે કે પારકા છોકરાને જતી કરવાની, એવું તો કહેવાય ને. જાતે જતી થવાનું, બીજાને મૂળવાનું, એવું તો કહેવાય નહીં. એમણે શું કહ્યું? ખેડૂત. હા, તો જે ગાંધીજીને આપણે 1921માં આ પોશાક પલટામાં જોયા, એ ગાંધીજી દેશમાં આવ્યા ત્યારે જે એમનો પલટો થવા માંડ્યો, એ ક્યાં પહોંચ્યો? 1921ના મદુરાઈના બનાવ પછી કોર્ટમાં જ્યારે જુબાની આપવાની આવી અમદાવાદમાં, ત્યારે એમણે કહ્યું ખેડૂત. અને ઇન્દુલાલ યાજ્ઞિક કહે છે કે હું સમજ્યો નહોતો કે આટલી જલદ બોલ્યા નહીં એમ. કે ઇન્દુલાલ તમે તો સાંભળે ના હોય, આગલી પેઢી પછી મારી પેઢી બસ આપણે ઇન્દુલાલ યાજ્ઞિક ત્યાં અહીંયા કેટલાકમાં ભાષણ કર્યું છે એમ કે ચાંદની રાતી પણ આકાશમાં ચાંદની છે પણ ગુજરાતના હૈયામાં ભૂલી જશે. બધી ભાષામાં આવે મુક્કા અને ભૂક્કા. આ ઇન્દુલાલ યાજ્ઞિક એને થાય કે ગાંધીજી કી ઝલક બોલ્યા નહીં, પણ પછી બત્તી થઈ કે બોલતા નથી પણ ક્રાંતિ તો કરી દીધી છે. એમણે ભાષા બદલી નાખી, પોશાક કરી નાખ્યા, આહાર વિહાર આપણે કર્યા, એટલે એ તો ક્રાંતિ જ છે. પણ અમને ખબર નથી, આપણે તો ક્રાંતિ તો ધડાકા ફડાકા, બંદૂકના ભડાકા, બીજા ભાઈ મંગલ પાંડે ભાઈ બધા ધડાકા ભડાકા તડાકા છે ને, મૂળભૂત પરિવર્તન ના થાય તો કઈ અર્થ નથી. એટલે તમે જુઓ, ભગતસિંહે છે ને એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો, બરાબર? પણ એ બોમ્બ કેવો હતો? હલકો ફૂલકો. એક જરા મોટી ઉંમરના બાળકોના રમકડા જેવો હતો, મારવાનું સામે તો ગડબડ થઈ ગઈ હતી. પણ બે માણસો મજબૂત રીતે સ્થિર રહેતા, પોતાના આસન પર મગજની ઝડપથી, અને વિઠ્ઠલભાઈ આપણે તમારા ખેડા જિલ્લાના ભાઈ વિઠ્ઠલભાઈ, એ એમને બરાબર. હા, પણ તમે સાંભળો, હવે જુઓ, કારણ ભગતસિંહે શું કહ્યું કે કારણ વગર હત્યા કરવી એનો, તમે શેને માટે ઊભા છો? ક્રાંતિ એટલે આર્થિક સામાજિક ન્યાય. દરેક બંદૂકનો ભડાકો, દરેક તલવારનો ચમકારો એ ક્રાંતિ નથી. આર્થિક અને સામાજિક ન્યાયની દૃષ્ટિએ પરિવર્તન થાય તે ક્રાંતિ છે. એટલે
તમે જોશો કે આ ગાંધીજીનો જે પોશાક પલટો છે એ આર્થિક અને સામાજિક ન્યાયની લાંબી લડત અને અસલી ક્રાંતિ એ દિશામાં છે. આર્થિક અને સામાજિક ન્યાયની લાંબી લડત અને અસલી ક્રાંતિ એ દિશામાં આ પોશાક પલટો તમને લઈ જાય છે. અને એ કેવી, મેં તમને 1931ની વાત કરી કે લેન્કેશાયરના બેરોજગાર મજૂરોને પણ લાગ્યું કે આપણો માણસ આવ્યો. દેશના ભેદ ઓળંગી દઈ સામાન્ય માણસ સૌની પ્રીતિ, આ દિશામાં એક નવી ક્રાંતિ. હું તમને વાત છે ને આ બ્રુકફિલ્ડની કોર્ટની કરતો હતો. છાપામાં આવ્યું કે એક માણસ છે એક પોતાના જે વણકર કે છે એ પકડાયો છે. આખા દેશમાં બધા લોકો ગાંધીજીનું જીવન જાણતા કેવું હતું ને, એ જમાનાને ક્રાંતિકારી હતા. અમે ક્રાંતિની વાત ભગતસિંહના કરી આપણે એ વખતે મોટી જે ક્રાંતિકારી સંસ્થા હતી દેશમાં એ અનુશીલન સમિતિ કહેવાતી હતી. એ અનુશીલન સમિતિના એક ક્રાંતિકાર ભાઈ હતા, એમણે લખેલું છે અને ઉમાશંકર જોશી ઘણી વાર સંભાળતા હતા. અનુશીલન સમિતિના ક્રાંતિકારી ભાઈ એમણે એમના સ્મરણોમાં કે આત્મકથામાં શું લખ્યું છે કે હું મને ક્રાંતિકારી કહું છું પણ હું આ અસર નથી ઉપજાવી શકતો. મારા ઘરમાં જે ઘરમાં હું રહું છું એમાં નીચે એક ગરીબ મુસલમાન વણકર ફેમિલી રહે છે જેને ગાંધીજીની કંઈ ખબર નથી. ગાંધી અમે બધા ગાંધીની ટીકા કરીએ છીએ કે ક્રાંતિકારી નથી, પણ એ ગરીબ મુસલમાન વણકર કુટુંબ, એમાં મેં જોયું કે છાપામાં આવ્યું કે પોતાને વણકર કિનારા પકડાયું છે એટલે મારો જાતભાઈ પકડાયો એ વિચારે કુટુંબની આંખમાં આંસુ હતા. પેલું ગરીબ મુસલમાન વણકર જેને કઈ ગાંધીની વાત ખબર નથી, કોઈ મોટી ફિલોસોફી નથી જાણતા, પેલા ક્રાંતિકારી ભાઈ લખે છે. અમારી જેમ કોઈ બીજી ઘડાફાડ ચર્ચાઓ નથી કરતા રાત દિવસ કે ગુપ્ત વેશમાં ફરતા નથી, પણ મારો જાતભાઈ પકડાયા. તો આ જે વાયક ફરી વળે છે ને ગાંધીના પોશાક પલટાની ખૂબી એમાં છે, એનું રહસ્ય પણ, એની ગતિ પણ અને ખોજ પણ એ આ છે કે સામાન્યમાં સામાન્ય માણસ જોડે એક તાદાત્મ્ય થાય એ પ્રકારનો એક ક્રાંતિકારી અભિગમ આ પોશાક. આપણે ક્રાંતિકારીઓની વાત આવે વેશ પલટો કરીને નીકળે એમ કે વેશ પલટો કરે એમ કે આપણા ભાઈ વડાપ્રધાન બી એમ કે છે કે ઇમરજન્સીમાં હું સરદારજી હતો પછી અત્યારે આવતા આવતા ચૂ નીકળી હું સરદાર થઈ ગયો. પણ છે તે આ વેશ પલટો જે છે પોશાક એ વેશ પલટો નથી ગુપ્ત રહેવા માટે, એ સાભિપ્રાય સમજપૂર્વક કરેલો પોશાક પલટો છે જે તમને દેશના સામાન્યમાં સામાન્ય માણસની જોડે આ એક એમનું હંમેશનું ખેંચાણ છે. આ મેં તમને 1915ની વાત કરી ને, દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે શરૂઆતમાં તો બરાબર બેરિસ્ટર તરીકે ગયા હતા અને પૂરો પોશાક હતો, કોટ પેન્ટ ટાઈ બધું જે જેનું વર્ણન કર્યું છે. બંધ કરવાનો કોટ કરતા ખબર નહીં, કોટ ટાઈ અને માથે પાઘડી પહેરતા હતા. પહેલે જ દિવસે કોર્ટમાં પેલા જે પાઘડી ઉતાર હોય એના કારણો જુદા હતા, પણ એમણે એનો વિરોધ કર્યો અને ચર્ચાપત્ર તરત જ લખ્યું ત્યાંના દક્ષિણ આફ્રિકાના અંગ્રેજી છાપામાં કે આટલી રીતે ચાલી શકે એમ કે, પણ કે મારે એમ કે પાઘડી ઉતરાવો એમ કે. પણ એ દક્ષિણ આફ્રિકામાં એ જેમ જેમ લડતમાં પડ્યા હિન્દીવાળા માટે ન્યાયમાં, એમ એમનો રહન સહન ને પોશાક પલટાતા ગયા. અને તમે દક્ષિણ આફ્રિકાના ફોટા જોશો તો દક્ષિણ આફ્રિકામાં પાછલા વર્ષોમાં એ તમે લુંગી ઉઠેલા માલુમ પડશે. કેમ? કારણ કે અહીંથી ગયેલા જે હિન્દીઓ હતા
એમાં મોટો ભાગ તમિલ ભાષી લોકોમાં હતો. ઇન્ડિયન ઓપિનિયન છાપો કાઢતા ને ત્યાંથી એ અંગ્રેજીમાં, ગુજરાતીમાં, એમ તમિલમાં પણ થોડો વખત ચાલેલું. ત્યાં તો મોટો ભાગ આ હતો. એટલે અને જે કૂચ કરી અને આ જુલમ થયો અને પેલા થંભી નાયડુ અને બધા કેસ વાતમાં નથી જતો, તો એ વખત એમણે પોશાક બદલ્યો ત્યારે એ લુંગીમાં દેખાતા હતા. કારણ જે લોકોની જોડે કામ કરું છું, હવે હું બેરિસ્ટર નથી, વકીલ તરીકે લડવા જેવું લડે, પણ હું બેરિસ્ટર નથી. હું જે લોકોની વચ્ચે રહું છું એમની જેમ મારે જીવવું જોઈએ. અને એ રીતે એને પોશાક પ્રકારના બીજા કારણો પણ ખરા. જે જીવન એમણે જીવવાનું નક્કી કર્યું, અંટુ દિવસ લાસ્ટ વાંચી ટ્રેનમાં અને એક રાતમાં નિર્ણય કર્યો. હા, પણ આ બધી વાત આટલી લાંબી વાતમાં નહીં જોઉં, પણ હું તમને એમ સમજાવવા માંગુ છું કે બેરિસ્ટરના પોશાકમાંથી શરૂઆતમાં એમ પણ હતું કે મોભામાં રહેવું જોઈએ. અને બીજું કે આપણે કોર્ટમાં બધા અંગ્રેજ જજો અને અંગ્રેજ વકીલો વચ્ચે હોઈએ એ વખતે આપણો પણ જવાબ પડવો જોઈએ અને આપણે ઉના ન ઉતરવા જોઈએ. એટલે પણ જેવું લોકો વચ્ચે કામ કરવા માંડ્યા એટલે બધા વધારાના વસ્ત્રો છૂટતા ગયા અને સાદા વસ્ત્રોમાં આમ જનતા, તો ત્યાં આટલી બધી તમિલ વસ્તી હતી, એની જોડે એમને પણ પછી પોતાના પોશાકમાં લુંગી દાખલ કરી દીધી. પછી અહીંયા આવ્યા ત્યારે કાઠિયાવાડી પોશાકમાં ઉતર્યા. પછી ધીરે ધીરે પાઘડીમાંથી એટલે સફેદ ટોપી પર આવ્યા. એ અમદાવાદમાં મિલ મજૂરોની હડતાળ વખતે, અને પછી 1918માં પછી ટોપી પણ છોડી અને 1921થી આપણને બધાને જે પરિચિત પોશાક છે તેમાં આવ્યા. તો આ તમે જોશો, ગાંધીજી તો વિનોદી હતા. જેમ એમણે કહ્યું કે તમે કેમ ઓછા કપડાં પહેરતા હતા, કે રાજા પાસે મારા કરતા મારા અમને બંને થાય છે કપડાં રાજાએ પહેર્યા છે. પણ આ હિન્દુલાલ યાજ્ઞિક છે ને, એ પછી ગાંધીજીથી રિસાયા, છૂટા પડ્યા, જુદા પડ્યા, આ બધી વાતો આવે છે. એ બધી વાતો અત્યારે નથી કહેતો, પણ 1944માં ના અરસામાં એકવાર છે ને, એ ગાંધીજી મુંબઈમાં આરામ માટે રહ્યા હતા, જૂના પાસેના વિસ્તારમાં. એ વખતે હિન્દુલાલ યાજ્ઞિકને મળવા ગયા. ઘણા વર્ષે ગયા હતા એટલે, અને પાછા કોટ પેન્ટમાં હતા એટલે ગાંધીજી એમને ઓળખી શક્યા નહીં, કારણ કે 20-25 વર્ષના અંતર પછી મળતા હશે એટલે પહેલી નજર ઓળખાય ને મૌન વાર હતો. એટલે કોઈ કહ્યું કે આ તો હિન્દુલાલ છે એમ કે, અને બધા આમાં જોયા. અને હિન્દુલાલ તો ઘણા રંગ કરેલા, અહીંયા લડેલા, પછી મુંબઈ ગયા, પછી ત્યાં ફિલ્મ નિર્માતા બન્યા. હિન્દુસ્તાનમાં પહેલી વાર ફિલ્મોનું આઉટડોર શૂટિંગ કરવા હીરો હિરોઈનને કાશ્મીર લઈ ગયા હતા. અને અહીંયા ગુજરાતમાં પાવાગઢનું પતંગ ઉતારી હતી ને એ આખું જુદું, એમને જુદું હતું. પછી પાછા લડતના ભાગ તરીકે પ્રદેશ ગયા, ત્યાં આગળ આઝાદીની લડતમાં જાગૃતિના કામો કર્યા અને બહુ સામાન્ય સ્થિતિમાં હસવાઈ કૂટાઈને કર્યા. પણ એની વાતો નથી કરતો. પછી પાછા આવ્યા અને કોટ પેન્ટમાં હતા અને આ બધું પહેર્યું હશે, ટાઈ નહીં પહેર્યો હોય, કંઈક પછી જરા બાજુ એવી કળા છે હિન્દુલાલને તોડફો ફાવે એટલે આ કળા ના બી ફાવે. પણ છે હવે તમે જુઓ, ગાંધીજી ધીરે ધીરે ઓળખાણ પડી એટલે એમણે હિન્દુલાલ પર શું ચિઠ્ઠી લખી. આ તમે ગાંધીજીની વિનોદ વૃત્તિ જુઓ. જેમ મેં રાજાની વાત કરી મેં આપણા, એમ એમણે કહ્યું હિન્દુલાલને લખ્યું અને વેશ શબ્દ બધા હિન્દુલાલને લખ્યું, કેટલા વેશ બદલશો મારા કેટલા. આ ચિઠ્ઠી હિન્દુલાલ યાજ્ઞિકે એમની આત્મકથામાં ક્યાંકી છે. આ ગાંધીજીની વિનોદ વૃત્તિ પણ જો, આત્મકથા જો કે પણ આપણે પણ કેટલા વેશ બદલતા આવ્યા હતા એમ કે. તો આ ગાંધીજી એમનું પોશાક પલટાનું જે રહસ્ય, એ પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછ્યો નહોતો, પણ તમે મને પૂછ્યો એનો મેં જવાબ આપ્યો. આ પોશાક પલટાનું રહસ્ય માનો છો કે વાત પૂરી કરીશું નહીં. હજી બે પ્રસંગો એટલે પોશાકને લગતા ના, હવે છોડી દઈએ. अब ताली बनती है.
બધું સાંભળેલું કે મજા આવી જશે એમ, તમને મજા આવી જશે, તમને મજા આવી જશે એમ. એટલે વિનોદ વૃત્તિની જે વાત છે એ ગાંધીજીમાં અને શાહ સાહેબમાં એ બંનેમાં કોમન ફેક્ટર વિનોદ વૃત્તિ. એટલે હવે તમારે કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો વિનોદ વૃત્તિથી એ જવાબ આપશે. પણ હું બેઠા વિચારતો હતો કે જેટલા પ્રસંગોની વાતો થતી હતી એ પ્રસંગો કેવા એકબીજાને મેચ થઈ જતા હતા. એટલે એ બહુ કેમ એ અહીં છે એ એટલા માટે. એટલે હવે તમને કોઈને પણ શિક્ષકોમાંથી, વિદ્યાર્થીઓમાંથી, કોઈને પણ, આપણે બધા કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો ઊભો ના કરશો. હા હા ભાઈ હર્ષ. ગાંધીજી મૌનવ્રત કેમ રાખતા હતા? આ એ થોડી શક્તિ બચે અને મૌન હોય તો મગજને જરા વધારે વિચારવાનો સમય પણ મળે. જો કે મગજ બી શાંત કરી રાખી શકતા હતા, પણ આમ એમને ઘણી પેલી શું કહે સિદ્ધિઓ, કોઈ ચમત્કારો નહીં પણ જે એક સિદ્ધિઓ કે પોતાને એ રીતે શિસ્તથી કેળવેલા કે 10 મિનિટનો સમય હોય બે મુલાકાતની વચ્ચે તો તરત ઊંઘી જાય અને બરાબર 10 મિનિટ ઉઠીને તૈયાર થઈ સર, મહાદેવ દેસાઈ 1917માં જ્યારે તેમના ગાંધીજીના રહસ્ય મંત્રી બન્યા ત્યાંથી લઈ જેમને ત્યાં મૃત્યુ પામ્યા ત્યાં સુધી ડાયરી લખી. તો આપણે ગાંધીજીને યાદ કરીએ તો મહાદેવ દેસાઈને યાદ કેમ નથી કરતા? વાત સાચી, ડાયરી લખી અને બહુ મોટું કામ કર્યું. મહાદેવભાઈ ડાયરી યાદ કરીએ છીએ. આમાં એવું છે કે રામને યાદ કરી એટલે હનુમાન આપોઆપ આવી જ ગયા, એને જુદો ફોડ પાડવાનો ના હોય. પણ ગાંધીજી મહાદેવભાઈની જે ધમકાવા બી ખરા ને સંભાળ પણ રાખે. એ જાણે બધું વાંચ્યું. ટ્રેનમાં મહાદેવભાઈ ગાંધીજી જતા હતા અને ગાંધીજી ઉઠી ગયા વહેલા અને સ્ટેશન આવ્યું તો ગાંધીજી ચા કંઈક પીતા નતો, પણ મહાદેવને ગમતી ચા અને ટોસ્ટ બધું તૈયાર ગાંધીજીએ સર્વિસની જેમ બધું પેલા સ્ટેશનમાંથી મંગાવીને તૈયાર કરીને જેવા મહાદેવ ઉઠ્યા કે તૈયાર કપ ધર્યો. અને પણ એ છે હવે આમ ગાંધીજીને પણ તમે એમની જે અરસપરસના જે વત્સલ સંબંધો છે ને એ આમ જોવા જેવા છે. તો બીજી જ વાત છે પણ નીકળી છે એટલે કહું તમને કે મહાદેવભાઈ છે કાકા સાહેબ કાલેલકર અને મહાદેવભાઈ આ ગાંધીજી જોડે પ્રવાસમાં હતા. દક્ષિણ ભારતમાં ગયા ત્યારે મૈસૂર ગયેલા એટલે પેલું ગેરસપ્પાના દૂધનું આકર્ષણ એટલે એ લોકો રજા માંગી બધાએ. તો ગાંધીજીએ કહ્યું કે નહીં, એમ કે કાકા જશે, કારણ કે કાકા તો શિક્ષક છે, સૌંદર્ય પ્રેમી લેખક છે અને એ જુએ તો પાછું આપણે ગુજરાતમાં નવી પેઢીને કંઈક એમાંથી સમજવાનું મળશે. મહાદેવને અત્યારે મહાદેવ મારી જોડે છે એટલે મહાદેવનો ઘેર સપ્પા હું છું એને કરવાનું નથી. પછી શું થયું કે થોડા વર્ષ પછી કોઈ કામસર ગાંધીજીએ છે તે લેખિત સંદેશો જે પોસ્ટ ન કરવો જોઈએ અને અમુક મૌખિક વાત સાથે પહોંચાડવો જોઈએ એવો ત્યાંના દિવાન પર, એ વખતે મને સર ઇસ્માઇલ મિર્ઝા ત્યાં હતા કદાચ, જે પણ હોય તે દિવાન કર્ણાટકના મૈસૂરના, એના પર મોકલ્યો. એ લઈને મહાદેવભાઈને મોકલ્યો. એમાં પેલા મૈસૂરના દિવાનને ભલામણ કરી કે એક દિવસ વધારે મહાદેવને રાખજો અને એને ગેસ તપાસ દૂધ બચાવજો, મારે કારણે બિચારાને લોન રહી ગયો છે બતાવજો. એવી પછી કાળજી લીધી. એ દિવસે તો રજા ના જ આપી, ડિસિપ્લિનરી આપણે આ કામ કરવાનું છે એટલે એથી કરતા નહીં. પણ પેલા મોકલ્યા
ગાંધીજીએ તો મહાદેવભાઈ એવી રીતે એકવાર 4 દિવસ માટે ક્યાં મોકલ્યા ખબર છે? અલ્હાબાદ જાઓ અને જવાહરલાલ જોડે છે એમ કે. કેમ કે એક તો તું સાહિત્ય પ્રેમી છે, એ સાહિત્ય પ્રેમી છે, એટલે તમે બંને જણા ખૂબ દિલથી વાતો કરી શકો સાહિત્યની. પછી બીજું કે એમાં તમારે કંઈ માત્ર સાહિત્ય વાતો નહીં, બીજી ઘણી વાતો નીકળશે. એટલે આ જવાહરલાલ આખો દાડો સમાજવાદ કરે છે, તો એના મનમાં શું છે તું સમજ, અને પછી મને આવીને બ્રીફ કરજે કે એનો સમાજવાદ આ છે. એટલે તું 4 દાડા જા અને અલ્હાબાદ રહે જવાહરલાલ. આ ગાંધીજીની પોતાની જુદા જુદા પ્રકારની જે કાર્ય પદ્ધતિ હતી ને, ટપાલો બચાવે, કવરની બીજી સાઈડ વાપરે લખવા માટે. એમાં કોઈ વાર તમારી સામે ફરિયાદ કરતો કાગળ હોય, એની બીજી સાઈડ તમારા પર જે મોકલી આપે એ એમની ખૂબી હતી. આ તો પછી વલ્લભભાઈ પરબિડિયા વાળતા, તેમાં વલ્લભભાઈએ ટેકનિક કરી હોય ખબર છે. વલ્લભભાઈ પરબિડિયા બહુ સરસ વાળતા હતા. અને જેલનું તો ગાંધીજીએ વર્ણન કર્યું. મારી માએ વલ્લભભાઈએ ગાંધીજીને કાળજી રાખી, સવારે ઉઠીને ગાંધીજીને ચાવડે દાંતણનો કૂચો કરી રાખે, આ પાણી આમ મૂક્યું, આમ બધું. એટલે મારી મા એમ કે વલ્લભભાઈ છે કે જેલમાં તો મારી મા બની ગયા છે. અને ગાંધીજીએ પણ યાદ કર્યો છે પ્રસંગ કે હું મૂંઝાયો, વાંચતા આવ્યું કે ઇંગ્લિશ બાઇબલ એમ કે. ઇંગ્લિશ બાઇબલ એટલે ગાંધીજી તો લંડન ટ્રેન બેરિસ્ટર હતા કે વલ્લભભાઈ પણ હતા, પણ એટલે એમને અંગ્રેજી ખબર, પણ ઇંગ્લિશ બાઇબલ ખોલ્યો એમને નવો લાગ્યો કે શું છે એમ કે. એટલે વલ્લભભાઈ કે એમાં શું એમ કે અંગ્રેજીનું બાઇબલ શું હોય, વેપારી પ્રજા છે એટલે પાઉન્ડ સિલિંગ ને પેન્સ એમ કે. એટલે ખરેખર ચોપડી ખોલી તેમાંથી પછી રેફરન્સ નીકળ્યો કે પાઉન્ડ સિલિંગ ને પેન્સ એમ. ઇંગ્લિશ બાઇબલ શું કે પાઉન્ડ સિલિંગ ને પેન્સ. અને નેપોલિયને પણ અંગ્રેજ પ્રજા માટે કહ્યું કે નેશન ઓફ શોપકીપર્સ. એટલે વલ્લભભાઈ કહ્યું આનું બાઇબલ શું કે પાઉન્ડ સિલિંગ. તો આ તો બધી ગાંધીજીના પ્રસંગો, વલ્લભભાઈના પ્રસંગો, મહાદેવભાઈના પ્રસંગો બધા એટલા બધા છે કે એનો પાર ના. પણ ગાંધીજીના કેટલાક પ્રસંગો છે ને એ તમે આ દિવસમાં વાત ના નીકળી છે કે નહીં મને ખબર નથી, પણ કાકા સાહેબની ચોપડી છે બાપુની ઝાંખી, નાના પ્રસંગો છે ને વાંચજો. અને કેવા કાકા સાહેબ તો આશ્રમમાં છે, શરૂઆતના વર્ષોમાં આવી ગયા, એટલે ત્યારથી ગાંધીજી જોડે એટલું બધું રહ્યા છે. એમણે રાત્રે જાગી ગયા છે, કાં તો જાગતા છે ગાંધીજી, અને કંઈક વાત નીકળે છે. એટલે ગાંધીજી શું કહે છે કે અત્યારે આખો દેશ સૂતો છે પણ તિલક મહારાજ જાગતા હશે, કારણ કે એના દેશની ઘણી ચિંતા. આ ગાંધીજી લોકમાન્ય તિલક નીકળતા છે, અડધી રાતે વાત ચાલે છે, રાતના 12 વાગી ગયા છે, અને ગાંધીજી આખો દેશ સૂતો હશે પણ અત્યારે તિલક મહારાજ જાગતા હશે, કારણ કે એને દેશની બહુ ચિંતા છે. આ ગાંધીજી વિનોદ પણ કરીને આખું બોલી પણ નાખે. ગોધરામાં છે કે પહેલી રાજકીય પરિષદ થઈ, તમે સાજા તો હું 17 એમાં થઈ, અને તિલક મહારાજને બોલાવેલા અને થોડા મોડા પડે. એટલે ગાંધીજી કહ્યું કે સ્વરાજ આવતા જો અડધો કલાક મોડું થશે તો તિલકભાઈ જવાબદારી. એ ડિસિપ્લિન પર પણ આવે, પણ અડધો કલાકની માપ જે હશે તે બોલ્યા હશે તે આશે. પણ છે એને ખબર છે, એટલે અડધી રાતે કાકાએ લખ્યું છે કે અત્યારે બધા સૂતા છે પણ એક તિલક મારા જાગતા હશે, કારણ કે એને દેશની ઘણી ફિકર છે. આ જે મોટા માણસો જેમને એકબીજ જુદા પડ્યા હોય, ટીકા કરવાના પ્રસંગ આવતા હોય, પણ એનો કેવો આદર ને કેવી કદર એ જોવાની. બીજો પ્રસંગ કહું, પ્રસંગ બધાને તમે બહુરૂપી ગાંધી વાંચો. ગાંધીજીનો બહુ સરસ છે અત્યારે કોણ વાંચે છે? નેહલ વાંચે. ચલો સરસ, બહુ તમે સરસ. તમારે પછી બીજા બધાને વંચાવજો, બધાને કેપ લગાડજો એનો. પણ છે એ ગાંધીજીએ જેલમાં હતા અને સરોજિની પણ હતા, અને એમ કે આપણે બેડમિન્ટન કે બેડમિન્ટન ના રમીએ. ગાંધીજી કહું મને તો આવડતું નથી, સરોજીને કહું મારું જોઈને કરજો એમ.
હવે સરોજિનીને જમણો હાથ દુખતો તો તમે ડાબા હાથે પકડો એટલે ગાંધીજી પણ ડાબા હાથે રહે. એ જાણી જોઈને પકડ્યું કે તમારે મેં કહ્યું તમે જોઈ જ કરો. સરોજિની દેવી છે તે ગાંધીજીને તમે જોજો કાર્ટૂન તમે વિરેનભાઈએ વાત કરી હશે એમાં આવ્યું છે કે ગાંધીજી મિકી માઉસ કહેતા હતા. સરોજિની નાયડુ ક્યાંના મુખ્યમંત્રી હતા કોઈને યાદ છે ખરું? ઉત્તર પ્રદેશ યસ. પણ એ પહેલા કોંગ્રેસ પ્રમુખ થયેલા અને મોટા કવિ અને બુલબુલ કહેતા નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા. એને પણ તમે જુઓ એમણે કવિતાઓ લખતા હતા એ એક અંગ્રેજે વિવેચકને બતાવી અધ્યાપકને. એણે કહ્યું કે તમને આ લાઈનની ફાવટ છે, શબ્દો પણ છે, પણ તમે છે ને તમારા વિષયો પર લખો. તમે આ ઇંગ્લિશ નકલવામાં ઇંગ્લિશ ના લખો, તમારા દેશના વિષયો પર અંગ્રેજીમાં લખો. અને વધારે ક્લિયર. બીજા કોઈને કંઈ પૂછવું હોય દીકરીઓમાંથી તમે ગુણ કંઈક કરતા હતા?